સોસાયટીમાં છાસવારે આ પાણીનો પ્રોબ્લેમ તો કાયમી થઈ ગયો છે છેલ્લા 4-5 વર્ષથી. બરાબર 2 વર્ષ અગાઉ કિરીટ રાઠોડ આવ્યા હતા. બરાબર એમણે આવી અને પાણીના મુદ્દે ગ્રામ પંચાયતમાં જઈ અને તલાટી મકવાણા સાહેબ જે હતા ને એમને પાણીના મુદ્દે આ બાબતે ચર્ચા કરી હતી. બરાબર. એ પછી થોડા દાડા 10-15 દાડા રેગ્યુલર પાણી આવ્યું. બરાબર. અને પછી જે પરિસ્થિતિ હતી એવી ને એવી થઈ ગઈ. એટલે પાણીનો પ્રોબ્લેમ કાયમી છે. બરાબર. મોટર વગર પાણી આવતું નથી. એનું કારણ એ છે કે નીચે ગેરકાયદેસર કનેક્શનો લીધેલા છે. બરાબર. ગેરકાયદેસર કનેક્શનો વાળા રહ્યા વેરા ભર્યા વગર જો બ્લેર કરતા હોય અને અમે વેરો ભરી અને પાણી વિના રહીએ એટલે અમારી મનની અંદર દાજ તો થાય ને. ગેરકાયદેસર જે કનેક્શનો છે એ કનેક્શનો કઢાવવાની અને એ લોકોને નોટિસ આપવાની જવાબદારી કોની? ગ્રામ પંચાયતની. અને ગ્રામ પંચાયત એમાં નિષ્ફળતા દાખવે તો શું કરવું જોઈએ? તો તેની સામે પગલા લેવા જોઈએ. બરાબર. એ વેરા ભર્યા વગર બરાબર પાણી ફૂલ મેળવે છે. બરાબર. અમારે મોટર વિના પાણી આવતું નથી. બરાબર છે જી.